પ્રણામ, નમસ્કાર. આપણે જ્યોતિષશાસ્ત્ર વિશે જે છે એ જ્ઞાન મેળવી રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રની અંદર જે છે એ નવગ્રહની જે છે આપણે ચર્ચા કરી રહ્યા છે. તો આજે આપણે જાણીશું છેલ્લો ગ્રહ, નવગ્રહની અંદર 9 નંબરનો ગ્રહ જે છે કેતુ ગ્રહ, તેના વિશે આજે વાતચીત કરીશું કે અહીંયા કેતુ ગ્રહ જે છે એ મનુષ્ય ઉપર જે છે એ કઈ રીતે અસર કરે છે, કેટલી અસર કરે છે, તેની અવધિ શું છે, એટલે કે એક રાશિમાં જે છે એ કેટલો સમય જે છે એ રહે છે. બરાબર છે. તો અહીંયા જે છે આજનો આપણો વિષય છે જ્યોતિષશાસ્ત્ર હેશટેગ નવગ્રહ. તો અહીંયા કેતુ ગ્રહ જે છે એ અહીંયા એક રાશિમાં જે છે, જે રાહુનો જે સમય છે, રાહુ ગ્રહનો જે સમય છે 18 મહિના, એટલો જ સમય જે છે એ અહીંયા કેતુ ગ્રહ લે છે. એટલે કે કેતુ ગ્રહનો એક રાશિમાં જે છે એ 18 મહિના રહે છે. 18 મહિનાનું જે છે એ એક રાશિમાં પરિભ્રમણ કરે છે. અહીંયા જે છે રાહુની જે પણ શુભાશુભ અસર છે, રાહુ ગ્રહનું જે પણ પોઝિટિવ કે નેગેટિવ જે બાબત છે એ બધી જ જે છે એ કેતુ ગ્રહને પણ એ જ લાગુ પડે છે. બરાબર છે. એટલે અહીંયા જે છે એ રાહુ અને કેતુનું જે સામંત્ય જે છે, બરાબર છે, એ આપણે જોવા જઈએ તો એનું જે તફાવત જે છે, બરાબર છે, એ અહીંયા ઓછો છે. બરાબર છે. લાક્ષણિકતાઓ છે, બરાબર છે, એનું જે પરિણામ છે એ મનુષ્ય ઉપર જે છે ને એ લગભગ જે છે ને એ સરખું જોવા મળે છે. બરાબર છે. તો અહીંયા કેતુ ગ્રહ જે છે એ અહીંયા જે રાહુ ગ્રહ જે આકસ્મિક રીતે આપણે આગળ જોયું કે આકસ્મિક કોઈ ઘટના હોય, અકલ્પનીય કે અવિચારીય કોઈ કલ્પના હોય જે છે, તો તે બાબતે રાહુ ગ્રહ જે છે એ અહીંયા કામ કરે છે. એ જ રીતે કેતુ ગ્રહ પણ જે છે એ અહીંયા એ જ રીતે અકાલ્પનિક ઘટના કોઈ હોય, બરાબર છે, આકસ્મિક કોઈક એવી ઘટના હોય, તો તે બાબતે અહીંયા જે છે એ કેતુ ગ્રહ જે છે એ અહીંયા કામ કરે છે. હવે અહીંયા એક રાશિમાં 18 મહિના જે છે એ ભ્રમણ કરે છે. તેનો મતલબ એ થયો કે અહીંયા જે છે એ આપણે કેતુ ગ્રહ વિશે કોઈ પણ જે છે એ અહીંયા ઉપાય જો કરવા હોય તો અહીંયા આપણે ફરજિયાતપણે જે છે લાંબા ગાળાના ઉપાય જ કરવા પડશે, કે જેના કારણે આપણને તેનું પરિણામ જે છે સટીક જે પરિણામ છે એ સંપૂર્ણ મળે. બરાબર છે. તો અહીંયા જે છે એ મારી સલાહ એ રહેશે કે કેતુ ગ્રહમાં પણ જે છે એ તમને કોઈ લાંબા ગાળાનું જે છે કોઈ આકસ્મિક ઘટના થઈ ગઈ હોય, લાંબા ગાળાની જે છે એ કોઈ તમને તકલીફ આવી ગઈ હોય, રોગ બાબતે કે બીજી કોઈ બાબતે શરીરની કોઈ તકલીફ આવી ગઈ હોય, તો અહીંયા મારી સલાહ એ રહેશે કે તમે કેતુ ગ્રહના જે ઉપાય જે છે એ પણ તમે જે છે એ લાંબા સમય સુધી ચાલુ રાખજો, કે જેથી તમને સંપૂર્ણ તેનું પરિણામ મળે, સંતોષકારક તમને પરિણામ અહીંયા મળશે. બરાબર છે. પરંતુ અહીંયા કેતુ ગ્રહ જે છે એનું કોઈ તમારે ડેલી કે દરરોજનો કોઈ ઉપાય કરવાની અહીંયા જરૂર નથી. બરાબર છે. આપણે જે છે એ સાંભળીએ છીએ, જોતા હોઈએ છીએ કે ભાઈ તમારા 2 મહિના ખરાબ જશે, 6 મહિના સારા જશે, 1 વર્ષ તમારું ખરાબ છે, ભયંકર છે, એ બધું આપણે સાંભળતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ. બરાબર છે. તો અહીંયા જે છે એવું કંઈ હોતું નથી. એ બાબતે જે છે તમે નિશ્ચિત રહેજો. બરાબર છે. તો અહીંયા જે છે એ
આપણે અહીંયા જાણ્યું આજનો જે વિષય હતો એ કેતુ ગ્રહ વિશે આપણે જાણકારી લીધી. આજનો આપણો વિષય છે #જ્યોતિષશાસ્ત્ર #નવગ્રહ.